રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં સિનેમેટિક મેગા નાટકનું આયોજન કરાયું છે. આગામી 28 ઓગસ્ટે રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી હોલ ખાતે રાત્રે 9 વાગ્યે નાટક રજૂ થશે. આ નાટકમાં વીર માંગડાવાળો સહિતની અમર ગાથાઓ સાથે 70થી વધુ કલાકારો મંચ પર પ્રદર્શન કરશે. કાર્યક્રમમાં જોડિયો પાવો, સુરંદો અને રાવણ હથ્થો જેવા 36 દુર્લભ લોકવાદ્યના વાદકોનું સન્માન કરાશે. સાંસદ પરસોત્તમ રૂપાલા અને મુળુભાઈ બેરા સહિતના અગ્રણીઓની હાજરીમાં યોજાનાર આ શો સંપૂર્ણ ફ્રી રહેશે. લોક સાહિત્યકાર માલદે આહિર તથા સાહિત્યપ્રેમી ભરત રાણપરિયાએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. નમસ્કાર, હું માલદે આહિર, લોકગાયક ઉપલેટા. આગામી તારીખ 28 ઓગસ્ટ એટલે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની જન્મજયંતિ. એ અનુસંધાને 28 તારીખે રાત્રે 9 વાગે રાજકોટની આંગણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મેઘાણી જીવન કવનનું એક અદ્ભુત નાટક, એની સાથે સૌરાષ્ટ્રની અમર ગાથાઓના 5 નાટકોના અંશો 28 તારીખે રજૂ થવાના છે. અને આ કાર્યક્રમની અંદર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટ યુનિવર્સિટી અને લોકકલા ફાઉન્ડેશન ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે આયોજાયો છે. આની અંદર કુલ 72 કલાકારો ભાગ લઈ રહ્યા છે. એમાં કોઈ પ્રોફેસર મિત્રો છે, કોઈ ક્લાસ 2 અધિકારી છે, કોઈ કોલેજિયન મિત્રો છે અને આજે લગભગ 25 દિવસથી આની તૈયારી ચાલુ છે. તો આ કાર્યક્રમ આમ આપણે જે લોક સમૂહ છે એ માણે આપણી સંસ્કૃતિની ધરોહર ગણાતા ઝવેરચંદ મેઘાણી, જેને ગામડે ગામડે નેહડે નેહડે ફરી અને જીવનના મુઠ્ઠીભર વર્ષોમાં એક મહાન સાહિત્ય, લોકોનું સાહિત્ય લોકસાગરમાં ધર્યું છે. અને એ સાહિત્ય કેવી રીતે મળ્યું છે, કેવી મહેનત કરી છે, સુખ દુઃખને સાથી બનાવી અને એ જીવન ઘટનાઓને લોક સુધી, લોકસાગર સુધી પહોંચાડ્યું છે. એના જીવન કવનને અને એ થોડીક ગાથાઓને અમે તે દિવસે નાટ્યના સ્વરૂપે રજૂ કરવાના છીએ. અને સાથે સાથે આપણી સૌરાષ્ટ્ર ગુજરાતના કુલ 36 વાદ્યો હતા. એમાં અત્યારે જેને કાળનો કાટ લાગ્યો છે એટલે 7 જ બચ્યા છે. એ 7 વાદકોનું તે દિવસે એનું પ્રોત્સાહિત સન્માન પણ રાખ્યું છે. અને આ રીતે આપણે એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે. અને લોકસમૂહને આ કાર્યક્રમ ભરપૂર રીતે પરિવાર સહિત માણવા માટે આમંત્રણ છે, હૃદયપૂર્વક આમંત્રણ છે. આ કાર્યક્રમની અંદર મનોરંજન સાથે જીવનના જવાબ છે, જીવનના મેસેજ છે, જીવનનો સંદેશ છે. આપણે આ કાર્યક્રમની અંદર આપણે રજિસ્ટરની એક વ્યવસ્થા રાખી છે કે દરેક મિત્રો રજિસ્ટ્રેશન કરાવે. એની લિંક આ જ એક નંબર અમે બોલીએ છીએ એની ઉપર છે, વ્યવસ્થાના ભાગરૂપે. કારણ કે ત્યાં મર્યાદિત સીટો છે. તો વહેલી તકે દરેક લોકસમૂહને, લોક સમાજને અને લોક સાહિત્ય અને સંસ્કૃતિના ચાહકોને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવા માટે અમારી એક નમ્ર અપીલ છે. તો એ નંબર હું મોબાઈલ નંબર બોલું છું, એ નોંધી લેશો અને એ નંબર ઉપર આપ મેસેજ કરશો એટલે આપને રજિસ્ટ્રેશનની લિંક મળી જશે. 72 260 65 160 72 260 65 160. આ નંબર પર વોટ્સઅપથી આપ મેસેજ કરશો એટલે આપને રજિસ્ટ્રેશન માટેની લિંક મળી જશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.